સુરતની પ્રતિષ્ઠિત વરાછા કોઓપરેટિવ બેંકના ઇતિહાસમાં આજે એક નવો વળાંક આવ્યો છે। છેલ્લા 31 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બેંકમાં ચૂંટણી યોજવાની નોબત આવી છે। સહકાર પેનલ અને અપક્ષ ઉમેદવારો વચ્ચેનો આ જંગ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે। વરાછા બેંકની કુલ 15 બેઠકો માટેની આ પ્રક્રિયામાં 3 બેઠક પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, પરંતુ બાકીની 12 બેઠકો માટે જંગ જામ્યો છે। 5 ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા અને આંતરિક સહમતિ ન સધાતા આખરે ચૂંટણીના મેદાનમાં 17 ઉમેદવારો વચ્ચે સીધો મુકાબલો છે। આ ચૂંટણી ઘણી રીતે અલગ છે। આ વખતે ડેટા પ્રોટેક્શન એક્ટના કારણે ઉમેદવારોને મતદારોના મોબાઈલ નંબર આપવામાં આવ્યા નથી। નંબર ન હોવાના કારણે મતદારોનો સંપર્ક કરવો ઉમેદવારો માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ બની ગયું હતું। અંદાજે 25,000 મતદારો સુધી પહોંચવા પેનલ દ્વારા 200 જેટલા કાર્યકર્તાઓ મેદાનમાં ઉતાર્યા હતા। બેંકની આ ચૂંટણીમાં માત્ર સહકારી ક્ષેત્રનો જ નહીં, પરંતુ જાણે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય તેવો ગરમાવો જોવા મળી રહ્યો છે। વરાછાના રસ્તાઓ પર અને સભાઓમાં આ ચૂંટણીને લઈને ભારે ચર્ચા જાગી છે। હવે જોવાનું એ રહેશે કે 53,000થી વધુ સભાસદો કોના પર વિશ્વાસ મૂકે છે અને વરાછા બેંકનું સુકાન કોના હાથમાં સોંપે છે। આજે બેંકના ડાયરેક્ટરનું ઇલેક્શનનું મતદાન છે। સવારથી ખૂબ ઉત્સાહથી મતદારો સભાસદો મતદાન કરી રહ્યા છે। 8 વાગ્યાથી સતત લાઈન છે। મતદાન કુટીર સુધી પહોંચવામાં 1 કલાક અત્યારે મતદાન મથક સુધી પહોંચવામાં વાર લાગી રહી છે। આ બતાવે છે વરાછા કોઓપરેટિવ બેંક ઉપર સભાસદોનો ટ્રસ્ટ। વાતાવરણ ડોળો કરવા માટેના પ્રયત્નો હતા કે ભાઈ વરાછા બેંકને જે ખોટી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરીને જે અલગ અલગ વાતો કરવામાં આવતી હતી, એ વાતોનો આ જવાબ છે સભાસદોનો, અને સભાસદોએ આ બેંક ઉપર જે ટ્રસ્ટ વ્યક્ત કર્યો છે એનું આ ઉદાહરણ છે। આજે આ મતદાનની એટલી જનજાગૃતિના કારણે આપણે કહી શકીએ।